હેલો સ્ટુડન્ટ, આપણે કેશ ફ્લોનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો યુનિટ 2 ચેપ્ટર 1 કેશ ફ્લો સ્ટેટમેન્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 અને ઇન્ડિયન એસ કયું છે 7 છે. હવે કેશ ફ્લોમાં ટોટલ 3 એક્ટિવિટી છે: ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્સિંગ. બરાબર. હવે મેં જે ઓલરેડી તમને કહી દઉં છું કે ટોટલ આપણા મોટા જે એક્ઝામ્પલ 15 માર્ક્સના આવવાના છે ને એના હું 4 વિડીયો બનાવીશ અને એક વિડીયો આ ઇન્ટ્રોડક્શનનો છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોવાનો, પછી તમે બધા એક્ઝામ્પલના વિડીયો જોજો, આખું ખબર પડી જશે. તો કેશ ફ્લો મીન્સ કઈથી કેશ આવે ને કઈથી કેશ જાય. તો પહેલાં આપણે પાર્ટ 1ને સાઈડ ઉપર મૂકીને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ને ફાઇનાન્સિંગ એક્ટિવિટીની વાત કરીએ. તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી શું કહે છે ખબર કે આપણી પાસે કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો. ઇનફ્લો એટલે પ્લસ અને આઉટફ્લો એટલે માઇનસ. બરાબર. ઇનફ્લો એટલે શું? તો આપણે પહેલું ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કોની વાત કરે છે? એસેટની વાત કરે છે. એક રફ તમને વ્યૂ બતાવી દઉં કે એસેટ હોય ને, એસેટ એ આપણે સોલ્ડ કરીને તો આપણને રૂપિયા મળે. તો રૂપિયા મળે એને શું કહેવાય? કેશ ઇનફ્લો કહેવાય. અને એસેટ જો આપણે પરચેસ કરીએ, પરચેસ એટલે ખરીદીએ, તો આપણી પાસે રૂપિયા જાય એટલે કેશ આઉટફ્લો કહેવાય. તો મેં અહીંયા શું લખ્યું છે? સેલ ઓફ ફિક્સ એસેટ ને સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અને કેશ આઉટફ્લોમાં પરચેસ ઓફ ફિક્સ એસેટ અને પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ થાય. હવે આ શોધવા માટે તમારે એક વર્કિંગ નોટ બનાવવું પડે. કોનું? ટેન્જીબલ એસેટનું. ટેન્જીબલ એસેટ મીન્સ ફિક્સ એસેટની વાત કરે છે. ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ એસેટ એટલે બિલ્ડિંગ છે, ફર્નિચર છે. બરાબર. તો એની માટે તમને એક ચાર્ટ યાદ કરાવી દઉં છું. બરાબર. હવે જો મેં તમને એસેટનો એક એકાઉન્ટ બનાવતા શીખવાડું છું કે એસેટનું વર્કિંગ કેવી રીતે થાય. કોઈ પણ એસેટ હોય, હું અહીંયા એસેટ કેમ લખ્યું છે? કારણ કે એસેટમાં બિલ્ડિંગ પણ આવી ગયું, પ્લાન્ટ એન્ડ મશીનરી પણ આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ પણ આવી ગયું અને ફર્નિચર પણ આવી ગયું. કોઈ પણ એસેટ હોય ને તેનો પ્રોફોર્મા શું કહે છે ખબર છે? આપણે આ પ્રોફોર્મા કેમ બનાવીએ છીએ, આ એકાઉન્ટ કેમ બનાવીએ છીએ? કારણ કે આપણે સોલ્ડ કેટલું છે ને પરચેસ કેટલું છે ને એ જાણવા માટે. તો યાદ રાખજો, આ ડેબિટ સાઇડ છે, આ ક્રેડિટ સાઇડ છે. તો ડેબિટ સાઇડ હંમેશા ઓપનિંગ બેલેન્સ આવે અને ક્રેડિટ સાઇડ શું આવે? ક્લોઝિંગ બેલેન્સ આવે. કોનું? એસેટનું. ડેબિટ સાઇડ જો કંઈ પણ હોય તો પરચેસ આવે અને ક્રેડિટ સાઇડ શું આવે? સોલ્ડ આવે. અને ડેપ્રિસિએશન પણ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ આવે. અને બીજું એક વસ્તુ યાદ રાખો કે પ્રોફિટ ડેબિટ સાઇડ આવે અને લોસ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ. તમને થશે સર આ તો મને કશી નહીં ખબર પડી. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક એસેટ છે. સપોઝ એક એસેટ છે 1 લાખની. બરાબર. એમાં આપણે બીજી આપણે 20,000ની નવી પરચેસ કરી એસેટ. નવી પરચેસ કરી એસેટ કેટલાની? 20,000ની. તો આપણું બેલેન્સ કેટલું થઈ ગયું? 1,20,000 થઈ ગયું. હવે ફોર એક્ઝામ્પલ મેં આને શું કહે? WDV કહેવાય, રિટર્ન ડાઉન વેલ્યુ. હવે 1 વર્ષ પૂરું થયું તો આપણે ડેપ્રિસિએશન ગણવાનો. ડેપ્રિસિએશન એટલે ઘસારો. સપોઝ ડેપ્રિસિએશન છે 10%, તો 1,20,000ના 10% કરો તો 12,000 માઇનસ કરું તો હવે બેલેન્સ વધી ગયું કેટલું? 1,08,000. બોલો, સમજણ પડી ગઈ? તમને થશે સર કે આ તમે ડેપ્રિસિએશન કેમ ગણ્યું? તો તમે મને કહો, તમે ધારો કે બાઇક લો કે બાઇક લો કે કાર લો, તો 1 વર્ષ પૂરું થાય એટલે એની વેલ્યુ વધે કે ઘટે? ઘટે જ ને. તમે ફર્નિચર લીધું છે કે કોઈ મશીનરી લીધું, તો 1 વર્ષ હવે 1 લાખનું છે અને એ વર્ષ પછી વેચવા જાવ તો તમને 1 લાખ થોડી મળે, એનાથી ઓછા મળે. એટલે એ ઘટાડો કહેવાય ને, એને ડેપ્રિસિએશન કહેવાય. હવે આ શું થયું? હવે ડેપ્રિસિએશન માઇનસ કર્યું 1,08,000. હવે તમને એવું કહે છે કે આ મશીન કે આ કંઈ પણ ફર્નિચર આપ્યું કે મશીનરી કંઈ પણ એસેટ આપી છે આપણે વેચી દીધી. હવે એવું કહે છે કે 1,10,000માં વેચી. તમે ધ્યાનથી માર્ક કરો, 1,08,000ની વસ્તુ 1,10,000માં વેચી. તો એનો મતલબ શું? તો WD અને કહેવાશે. સોરી, 1,08,000ની વસ્તુ 1,10,000માં વેચી. તો બોલો શું કહેવાય? તમને દેખાય કે આ 2,000નો શું દેખાય છે? 2,000નો પ્રોફિટ દેખાય છે. તો યાદ રાખજો, પહેલાં ડિફરન્સ કાઢવાનો. જો આ ડિફરન્સમાં અહીંયા પ્લસની સાઇન આવે તો પ્રોફિટ અને માઇનસની આવે તો લોસ. તો મને કહો, આ જ એક્ઝામ્પલમાં 1,08,000 WDV છે અને એ વસ્તુ આપણે 1 લાખમાં વેચી. કેટલામાં વેચી? 1 લાખમાં વેચી. તો તમને દેખાય છે કે 8,000 નુકસાનથી વેચી. તો 8,000 આપણે માઇનસ કર્યા. તો એ જે માઇનસ કર્યા એ શું છે? આપણો લોસ છે. હવે તમે મને કહો કે આપણા કેસમાં પ્લસ જે આવે ને એ ડેબિટ સાઇડ. તો જો આ પહેલું એનું ઓપનિંગ છે 1 લાખ, તો એ પ્લસ છે, તો ઓપનિંગ થઈ ગયું. હવે મને તમે કહો કે આ પરચેસ શું કરે છે? પ્લસ કરે. તો પ્લસ આઇટમ મેં કઈ બોલ્યો? ડેબિટ સાઇડ. તો જો પરચેસ આવી ગયું. હવે તમે મને કહો કે ક્વેશ્ચનમાં ડેપ્રિસિએશન શું થાય છે? માઇનસ થાય. તો જો ડેપ્રિસિએશન જો ક્રેડિટ સાઇડ આવી ગયો, માઇનસ બધા ક્રેડિટ સાઇડ. એવી રીતે તમે મને કહો કે પ્રોફિટ કઈ જાય? તો પ્રોફિટ અહીંયા જો પ્લસ, પ્રોફિટ એટલે પ્લસ. તો પ્લસ હોય તો ડેબિટ સાઇડ અને લોસ આવ્યો એનો મતલબ માઇનસ. તો પછી કઈ સાઈડ? ક્રેડિટ સાઇડ જાય. એટલે આના પર શોર્ટકટમાં તમને એક વસ્તુ ખબર પડી. શું ખબર પડી? કે તમે કોઈ પણ એકાઉન્ટ બનાવો તો એની ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ હોય કોઈ પણ અકાઉન્ટની, કોની? એસેટ એકાઉન્ટની. તો એનું ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ, ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. ડેબિટ સાઇડ હોય તો પરચેસ, ક્રેડિટ સાઇડ હોય તો સોલ્ડ, ડેબિટ સાઇડ હોય તો પ્રોફિટ અને એની સામે લખું છું સોલ્ડ. અમને કહો આ પરચેસ છે તો આ સોલ્ડ, આ પરચેસ છે તો આ સોલ્ડ, આ પ્રોફિટ છે તો આ લોસ. તો અહીંયા આગળ બીજું એક એક્સ્ટ્રા લખી દો, ડેપ્રિસિએશન. બસ આ આપણું બની ગયું એસેટ એકાઉન્ટ. બોલો, કોઈ ડાઉટ્સ છે? ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ્સ ના હોવો જોઈએ. તો હું તમને પ્રેઝન્ટેશન સાથે બતાવું છું કે જ્યારે આપણે ઓપનિંગ લખો ને તો ઓપનિંગ શબ્દ નહીં લખે, આપણે ટુ બેલેન્સ બ્રોડ ડાઉન શબ્દ લખશું. ક્લોઝિંગમાં શું લખશું? બાય બેલેન્સ કેરીડ ડાઉન લખશું. ડેપ્રિસિએશનમાં વર્ડ ડેપ્રિસિએશન લખશું. પણ જ્યારે આપણે સોલ્ડ લખીશું ને, સોલ્ડ કે પરચેસ,
તો આપણે ચેકથી કાં તો ઓનલાઈન પેમેન્ટ કરીશું, એટલે બેંકના ટ્રાન્ઝેક્શન આવશે. તો સોલ્ડ હોય તો બેંક એકાઉન્ટ લખવાનું, અને પરચેસ હોય પણ તો પણ બેંક એકાઉન્ટ લખવાનું. પણ કૌંસમાં તમારે પરચેસ અને સોલ્ડ લખવું હોય તો લખજો. એવી રીતે સેમ પ્રોફિટ હોય તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ લખવાનું, અને લોસ હોય તો પણ શું લખવાનું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. હવે તમને થશે સર બહુ કન્ફ્યુઝિંગ થયું, તો હું તમને સારા અક્ષરે લખી આપું છું, બરાબર? એટલે તમારું એકદમ ક્લિયર થઈ જાય. તો જુઓ મેં શું બોલ્યો છો, સાંભળી લેજો. એટલે આપણે કોઈ પણ એસેટ એકાઉન્ટ બનાવીએ, ફોર એક્ઝામ્પલ મેં પ્લાન્ટ એન્ડ મશીનરી બનાવું છું, બરાબર? તો પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ બનાવીએ તો એની ડેબિટ સાઇડ અને બીજી કઈ સાઇડ છે? ક્રેડિટ સાઇડ. તો અહીંયા શું લખીશ? ટુ બેલેન્સ બ્રોડ ડાઉન, જેને આપણે આપણી લેંગ્વેજમાં બોલીએ ઓપનિંગ. અહીંયા શું બોલશું? બાય બેલેન્સ કેરી ડાઉન, જેને આપણી સિમ્પલ લેંગ્વેજમાં બોલીએ ક્લોઝિંગ. હવે અહીંયા આગળ પરચેસની જગ્યા પર શું લખશું? ટુ શું લખશું? બેંક એકાઉન્ટ. પણ તમને સમજવા માટે કૌંસમાં લખી દઈશ શું છે? આ પરચેસ છે. એવું સામે પણ હું શું લખી દઈશ? બાય બેંક એકાઉન્ટ, પણ કૌંસમાં શું લખી દઈશ? સોલ્ડ. બોલો સમજણ પડી ગઈ? આ સાઈડ શું લખીશ? ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તમને થશે કે આ સાઈડ બી લખો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પણ આ સાઈડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મીન્સ શું બતાવે છે? પ્રોફિટ બતાવે છે. અને આ સાઈડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મીન્સ શું બતાવે છે? લોસ બતાવે છે. અને બીજું એક એક્સ્ટ્રા આવશે બાય ડેપ્રિસિએશન. તો આ આપણું થઈ ગયું એકાઉન્ટ. બોલો સમજણ પડી ગઈ? તમને તો સર પરીક્ષામાં શું લખવાનું? તો પરીક્ષામાં બેંક એકાઉન્ટ જ લખવાનું. ના ખબર પડે તો કૌંસમાં પરચેસ લખજો. બેલેન્સ બ્રોડડાઉન લખવાનું, કૌંસમાં ના ખબર પડે તો ઓપનિંગ લખજો. બોલો સમજણ પડી ગઈ? એવી રીતે અહીંયા P&L લખજો, કૌંસમાં પ્રોફિટ લખજો. આ સાઈડ ડેપ્રિસિએશનનું ડેપ્રિસિએશન લખજો, પણ બેંક એકાઉન્ટ હશે તો કૌંસમાં લખો સોલ્ડ, P&L હશે તો કૌંસમાં લખો લોસ, અને બેલેન્સ કેરી ડાઉન એટલે ક્લોઝિંગ. તો આ આપણું પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ થઈ ગયું. હવે અહીંયા આગળ જે ક્વેશ્ચનમાં જે તમને પરચેસ અને સોલ્ડ દેખાય છે ને, કયા? આ પરચેસ અને આ સોલ્ડ. એ ક્યાં જાય? તો પરચેસ હશે તો આપણું કેશ આઉટફ્લો, અને સોલ્ડ હશે તો કેશ ઇનફ્લો. બોલો આવડશે? પણ યાદ રાખજો, જ્યારે પણ આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી બનાવીએ, બિલ્ડિંગ બનાવીએ, ફર્નિચર બનાવીએ, એની માટે બધો પ્રોફોર્મા સેમ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આ જ પ્રોફોર્મા, પણ ઇન્વેસ્ટમેન્ટમાં ખાલી ડેપ્રિસિએશન ના આવે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટમાં ડેપ્રિસિએશન ના આવે, કારણ કે ઘટે ના, વધે જ. તો બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે? તો આ તમને શું શીખવાડી દીધું? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીનો પ્રોફોર્મા શીખવાડી દીધો. આનો તમને દાખલો પણ શીખવાડીશ, પણ મેં ઇમ્પોર્ટન્ટ દાખલો શીખવાડો છે ને, તો ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્સિંગ બે એક જ દાખલામાં આવે ને એવો પોઈન્ટ શીખવાડીશ. હવે હું તમને શીખવાડું છું ફાઇનાન્સિંગ એક્ટિવિટી, બરાબર? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીનો તમને બેઝિક ખબર પડી ગઈ. હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટી શું કહે છે? કે ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં ઓલવેઝ શું આવે? તો સિમ્પલ વર્ડમાં કહી દઉં, ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં શેર આવે, ડિબેન્ચર આવે અને લોન આવે, બસ આટલું જ આવે, બરાબર? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તમને થશે સર આ પ્લસ માઇનસ શું છે? તો તમને ઓપનિંગ બેલેન્સ પણ આપશે અને ક્લોઝિંગ પણ આપશે. તો આપણો નિયમ શું છે? આ બધા લાયબિલિટી સાઈડના છે, તો લાયબિલિટીસનો આપણો નિયમ શું છે? કે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરવાનું, બરાબર? હું શું કહું છું સાંભળી લેજો. આપણે છે ને બેલેન્સ શીટમાં ઓપનિંગ બેલેન્સ પણ આપશે, ક્લોઝિંગ પણ આપશે. જેમ કે આવું આપશે 31/3/21 અને 31/3/22, બરાબર? કદાચ આવું પણ આપે 31/3/20 અને 31/3/21. જે સૌથી છેલ્લી ડેટ હોય, આ બેમાંથી છેલ્લી ડેટ આ છે તો આ ક્લોઝિંગ, આ પહેલી છે તો ઓપનિંગ. આ બેમાંથી છેલ્લી ડેટ કોણ છે? આ છે તો આ ક્લોઝિંગ, ને આ છે ઓપનિંગ. સપોઝ તમને એવું કે ઇક્વિટી શેર આવું આપ્યું છે, આ પોતે છે 10,000 અને આ પોતે છે 20,000, આ 25,000 છે, સોરી. તો આપણે શું કરશું? આપણો નિયમ શું છે? લાયબિલિટી સાઈડનો નિયમ એવો છે કે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરો. તો એનો મતલબ 25,000માંથી 10,000 માઇનસ કરો, તો 25,000માંથી 10,000 જાય તો કેટલા રહે? 15,000 રહે. તો 15,000 શું આવ્યા? પ્લસ આવ્યા. તો પ્લસ આવ્યા ને, તો એને કેશ ઇનફ્લો કહેવાય. બોલો સમજણ પડી ગઈ? બરાબર? પણ જો સપોઝ મેં તમને એવું કહું છું કે આપણે પ્રેફરન્સ શેર, હવે હું એક એક્ઝામ્પલ બીજો લઉં કે ચલો પ્રેફરન્સ શેર ઓપનિંગ અને ક્લોઝિંગ. ઓપનિંગ આપ્યા છે 10,000 અને ક્લોઝિંગ આપ્યા છે 8,000. તો મને કહો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ જ કરવાનું. યાદ રાખજો, ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરવાનું લાયબિલિટીમાં. તો 8,000માંથી 10,000 માઇનસ કરો તો તમને -2,000 આવ્યા. તો માઇનસ આવે તો કેશ આઉટફ્લો. આ જે મેં ડિફરન્સ બતાવ્યો એવો શેરમાં બી કરવાનો, ડિબેન્ચરમાં બી કરવાનો અને લોનમાં બી કરવાનો. પણ એનો મતલબ શું થયો? કે શેર, ડિબેન્ચર, લોન હોય તો ફાઇનાન્સિંગ એક્ટિવિટી આવે, અને શેરનું પૂછડું કોણ છે? શેરનું પૂછડું ડિવિડન્ડ છે, ડિબેન્ચર અને લોનનું પૂછડું છે ઇન્ટરેસ્ટ. તો એનો મતલબ શું થયો? કે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ આ બંને પેડ આવે, ડિવિડન્ડ ને ઇન્ટરેસ્ટ આવશે જ. તો એ હંમેશા પેડ જ હોય, પેડ એટલે ચૂકવ્યા જ હોય, એટલે હંમેશા કેશ આઉટફ્લોમાં જશે. શું? તો જો રીપેમેન્ટ ઓફ લોન હશે, પેમેન્ટ ડિવિડન્ડ, કાં તો પેમેન્ટ શું હશે? ઇન્ટરેસ્ટ પણ આવશે. અહીંયા લખવાનું રહી ગયું તો લખી દઉં છું, ઇન્ટરેસ્ટ પણ અહીંયા જ આવશે, બરાબર? તમને થશે રિડમ્પશન ઓફ શેર ડિબેન્ચર એટલે શું? તો એ માઇનસવાળો જવાબ છે, એને રિડમ્પશન શબ્દ વાપર્યો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે બીજી એક વસ્તુ કહી દઉં કે એક વસ્તુ કે ડિવિડન્ડ આવશે, ઇન્ટરેસ્ટ આવશે, અને એક શબ્દ યાદ રાખજો કે સિક્યુરિટી પ્રીમિયમ આવે, સિક્યુરિટી પ્રીમિયમ. તો પછી એ પણ સિક્યુરિટી પ્રીમિયમ કેશ ઇનફ્લો પ્લસ માઇનસ કરવાનું. પ્લસ હશે તો કેશ ઇનફ્લો અને માઇનસ હશે તો નીચે. શેર પ્લસ હશે તો ઉપર, માઇનસ હશે તો નીચે.
સમજ પડી ગઈ. ડિબેન્ચર બરાબર, ડિબેન્ચર પ્લસ હશે તો ઉપર, માઇનસ હશે નીચે. તો યાદ રાખજો ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં અત્યારથી બોલી દઉં છું, શેર જાય, ડિબેન્ચર જાય અને લોન જાય. આ બધા જો પ્લસ હશે તો ઉપર અને આ બધા જો માઇનસમાં જવાબ આવ્યા, ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરીને માઇનસમાં આવ્યા તો નીચે. બરાબર, સમજણ પડી ગઈ? ક્લિયર. તો આનો પોઈન્ટ બી તમને અત્યારે જ ક્લિયર કરાવી દઉં છું. એક્ઝામ્પલ નંબર 8 અને 9 આપણા પેમ્પલેટનો જોઈ લઈશું તો બે પોઈન્ટ ક્લિયર થઈ જશે. તો 8મો 9મો દાખલો કાઢો ફટાફટ. જો સ્ટુડન્ટ 19 નંબરનું પેમ્પલેટ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટની વાત કરું છું. હું તમને એવું કહેવા માગું છું કે જો તમે 8મો દાખલો અને 9મો દાખલો કરી કાઢ્યો ને તો આ બધા નાના નાના સમના પોઈન્ટ બધા ક્લિયર થઈ ગયા. એટલે તમને કદાચ એવો નાનો દાખલો બી આવી જાય ને તો આવડી જશે. તો 8મો 9મો તમે જોઈ લો. બાકી ચલો ફટાફટ 8મો પહેલાં જોઈએ, પછી 9મો જોઈએ. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. પહેલાં એવું કીધું છે, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ શું લખ્યું છે? કેશ ફ્લો ફ્રોમ શું છે? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી પૂછી ને ફાઇનાન્સિંગ એક્ટિવિટી પૂછી છે. મીન્સ આપણે કયો પ્રોફોર્મા બનાવવાનો છે? જો આ વાળો પ્રોફોર્મા બનાવવાનો છે અને આ વાળો બનાવવાનો. તો પહેલાં આપણે ઇન્વેસ્ટિંગની વાત કરીએ, પછી ફાઇનાન્સની વાત કરીએ. બરાબર, એક કામ કરીએ, ચલો આપણે પહેલાં ઇન્વેસ્ટિંગની જ વાત કરીએ, પછી ફાઇનાન્સની વાત કરીએ. એ જ કહેતો હતો. તો ચલો ફટાફટ જુઓ. પહેલાં તો ક્વેશ્ચનમાં એક કરેક્શન કરી છે કે ત્યાં ફર્નિચરની જે આપણે મશીનરી શબ્દ લખી દીધો છે. બરાબર, ફર્નિચર પણ હોઈ શકે. પહેલાં તો 31/21 ને 31/22. તો તમને ખબર હોવી જોઈએ કે આ ઓપનિંગ છે ને આ છે ક્લોઝિંગ છે. હવે આ બધી લાયબિલિટી સાઇડની આઇટમ છે. તમે મને કહો તો એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન, કેપિટલને લોન આપ્યું છે, તો આ બધી લાયબિલિટી સાઇડ છે. તો સૌથી પહેલાં આપણું હું તમને એક સ્ટેપ કહી દઉં છું. આ આપણો સ્ટેપ છે કે કોઈ પણ સમય ને તો પહેલાં એક્ઝામ્પલ રીડ કરવાનો અને લાયબિલિટી સાઇડ હોય તો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ ને એસેટ સાઇડ હોય તો ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ. બરાબર, પછી OIF એટલે શું? ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ને ફાઇનાન્સ એક્ટિવિટી. જ્યાં જ્યાં એસેટ હશે ને, એસેટ એટલે શું? ટેન્જિબલ એસેટ, બિલ્ડિંગ છે, ફર્નિચર છે, લેન્ડ છે, જેના પર ડેપ્રિસિએશન ગણાય ત્યાં I લખી દો. અને શેર, ડિબેન્ચર અને લોન દેખાય ત્યાં F લખી દો. આપણું આ સ્ટેપ 2 છે. બરાબર, અને પછી કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે. પણ અત્યારે તો આપણે ખાલી 2 જ સ્ટેપ બનાવવાના છે. કયા? ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્સિંગ. તો ચલો પહેલાં 3 સ્ટેપ બતાવી દઈએ. તો પહેલો સ્ટેપ છે રીડ ધ એક્ઝામ્પલ. તો ચલો મેં રીડ એક્ઝામ્પલ કરી દીધો છે. તમે પણ પોઝ કરીને રીડ એક્ઝામ્પલ કરી દો. હવે કે છે કે લાયબિલિટી સાઇડ હોય તો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ. તો ચલો આ બધા લાયબિલિટી છે તો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરો. તો ચલો મેં ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરી દઉં. ચલો મેં ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરી દીધું. તમને થશે સર તમે તો કર્યું જ નહીં. તો એક વસ્તુ કહું છું, જ્યાં એડજસ્ટમેન્ટ હોય ને એનો ડિફરન્સ નહીં કાઢવાનો. તો મને કહો મશીનરીમાં પણ એડજસ્ટમેન્ટ છે, ડેપ્રિસિએશનમાં પણ એડજસ્ટમેન્ટ છે, ખાલી કેપિટલમાં એડજસ્ટમેન્ટ નથી અને બેંક લોનમાં એડજસ્ટમેન્ટ નથી. તો મેં કેપિટલનું શું કર્યું? 7 લાખમાંથી 5 લાખ જાય તો 2 લાખ. હવે તમે મને કહો એવી રીતે લોનનું કરો તો 1,50,000માંથી 2,70,000 માઇનસ કરો તો કેટલા આવશે? તો માઇનસ 1,20,000 આવશે. બરાબર, ખબર પડી ગઈ? ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કર્યું. હવે મને કહો આ કેપિટલ પ્લસમાં આવ્યું તો પ્લસ આવ્યું એ આપણું શું છે? તો પ્લસ આવ્યું તો જો તો સોલ્યુશનમાં હું તમને ખાલી બતાવું, સોલ્યુશન પછી બતાવું. કેશ ઇનફ્લો કહેવાય. અને જે માઇનસ આવ્યું ને કે 1,20,000 એ આપણું શું છે? કેશ આઉટફ્લો. અને જ્યારે આ પર્સન્ટેજ આપે ને તો હિડન એડજસ્ટમેન્ટ છે. તો આ 10% કરવાના આવે. તમને થશે સર 2,70,000 ના કરું કે 1,50,000 ના કરો? તેની માટે એડજસ્ટમેન્ટ આપી હશે. અહીંયા એવું લખ્યું છે કે લોન વોઝ શું છે? લોન ફ્રોમ બેંક વોઝ રીપેડ કઈ તારીખે થાય છે? 30/9 થાય છે. તો એ પ્રમાણે હું તમને ઇન્ટરેસ્ટ પણ છેલ્લા ગણતા બતાવું છું. ઓકે, ચલો હવે આપણે પહેલાં વાત કરીએ મશીનરી. હવે મશીનરીમાં તમને ઓપનિંગ અને ક્લોઝિંગ આપ્યું પણ કશે પરચેસ સોલ્ડ નહીં આપ્યું. તો હવે એડજસ્ટમેન્ટ વાંચો. મશીનરી કોસ્ટિંગ 40,000 આપી છે, 40,000 હેવિંગ અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એટલે ડેપ્રિસિએશન આપ્યું છે કેટલો? 18,000 18,000. હવે એવું કહે છે કે સોલ્ડ આપ્યું છે પ્રોફિટ ઓફ 30,000 એટલે એવું કે 30,000ના પ્રોફિટથી વેચ્યું. મેં તમને કહું આ પેન 10 રૂપિયાની છે અને 2 રૂપિયાના પ્રોફિટથી વેચ્યું. તો 10 રૂપિયાની પેન છે અને 2 રૂપિયાના પ્રોફિટથી વેચ્યું તો 12,000માં વેચ્યું એવું કહેવાય. એવી રીતે આ 30,000 પ્રોફિટ. તો પ્રોફિટ શું કરવાનો? પ્લસ કરવાનો. તો હવે મેં શું કર્યું હશે? જો સોલ્યુશન જો, મશીનરી પોતે છે ને 40,000ની ઉપર દેખાય છે. જો તો હવે એમાંથી એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન યાદ રાખજો. અહીંયા હેવિંગ શબ્દ લખ્યો છે એટલે આ 40,000નો ડેપ્રિસિએશન આપ્યો છે 18,000. તો 18,000 મેં શું કર્યા? માઇનસ કર્યા. તો બેલેન્સ આવ્યું 22,000. આ બેલેન્સ પણ બોલાય અને WDV પણ બોલાય, રિટર્ન ડાઉન વેલ્યુ. તો આ 22,000 આવી ગયા. હવે એવું કહે છે કે મેં કેટલાના પ્રોફિટથી વેચ્યો? પ્રોફિટ સોલ્ડ એટ પ્રોફિટ ઓફ ₹30,000 એટલે 30,000ના પ્રોફિટથી વેચ્યો. તો અહીંયા 30,000ના પ્રોફિટથી વેચો. અહીંયા 30,000 આવશે. 30,000ના પ્રોફિટથી વેચો તો સોલ્ડ કેટલામાં થયું હશે? 52,000માં થયું હશે. કારણ કે અહીંયા લખ્યું છે વોઝ સોલ્ડ એટ અ પ્રોફિટ ઓફ ₹30,000. તો 30,000ના પ્રોફિટથી વેચ્યું તો 30,000 પ્લસ કરો તો 52,000 આવ્યા. બરાબર, આ તો આ જ ક્વેશ્ચન એવો છે કે જેમાં 30,000 પ્રોફિટ આપ્યો. બાકી તમે ઉપરના સમ અમુક સમમાં શું થયું હશે ખબર કે એ લોકો આપણને સોલ્ડ વેલ્યુ આપે છે અમુક સમમાં. હું તમને બતાવીશ. જો જેમ કે આ છઠ્ઠા દાખલામાં શું કીધું કે સોલ્ડ 10,000 એટલે આ સોલ્ડ કિંમત આપી છે.
એટલે તમારે જોવાનું કે સોલ્ડ કિંમત આપી છે કે પ્રોફિટ કિંમત આપી છે. તો આ પ્રોફિટની કિંમત આપી છે તો 30,000 ઉપર લખ્યા તો 52,000માં વેચ્યું હશે. હવે બનશે કેવી રીતે મશીનરી એકાઉન્ટ એની વાત કરીએ તો મશીનરી એકાઉન્ટ ડ્રો કરીએ આપણે. જો સ્ટુડન્ટ પહેલાં એક છે ને હું મશીનરી એકાઉન્ટ બનાવી દઉં કોઈ પણ એસેટ. જો ઓપનિંગ, ક્લોઝિંગ, પરચેસ, સોલ્ડ, ડેપ્રિસિએશન અને પ્રોફિટ એન્ડ લોસ. યાદ રાખજો મેં બેંક શબ્દ લખ્યો છે, પરચેસ અને સોલ્ડ કૌંસમાં લખ્યું છે, ઓપનિંગ ક્લોઝિંગ કૌંસમાં લખ્યું છે, પ્રોફિટ લોસ કૌંસમાં લખ્યું છે. બરાબર. ચલો હવે ક્વેશ્ચનમાં તમે રીડ કરો તો ક્વેશ્ચનમાં તમે જો તો પ્લાન્ટ એન્ડ મશીનરી 1 લાખ ને 1,80,000 આપ્યું છે. તો 1 લાખ હું અહીંયા લખીશ અને 1,80,000 અહીંયા લખીશ. બોલો કોઈ ડાઉટ છે? હવે શું કરીશ વાંચો. હવે આપણે એક મશીન હતું 40,000નું, હવે એમાં એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન 18,000 આપ્યો છે. તો 18,000 આપ્યો છે ને તો અહીંયા ડેપ્રિસિએશન લખી દો 18,000. બોલો કોઈ ડાઉટ છે? ચલો હવે આપણે સોલ્ડ કેટલામાં કર્યું છે? 52,000માં. એનો મતલબ મેં શું કર્યું? સોલ્ડ કેટલા કર્યા છે? 52,000. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે? પછી આગળ ક્વેશ્ચનમાં જો તો પ્રોફિટ હોય છે 30,000. તો પ્રોફિટ હોય તો અહીંયા સામેની સાઈડ લખું તો હું અહીંયા 30,000 પ્રોફિટ લખી દઈશ. બરાબર. એનો મતલબ પ્રોફિટ હોય તો લોસ ના થાય, લોસ થાય તો પ્રોફિટ ના થાય, બેમાંથી એક જ થાય. બરાબર. હવે કોઈ આઈટમ બાકી નહીં રહી. આ બી થઈ ગયું. યાદ રાખજો આ જે લખ્યું ને એ જ ફિલઅપ કરવાનું, જેમ કે ડેપ્રિસિએશન, સોલ્ડ, પ્રોફિટ કાં તો લોસ. અને હવે જે આવશે ને આ સાઈડ બેલેન્સિંગ ફિગર આવે તો પરચેસ ને ક્રેડિટ સાઈડ બેલેન્સિંગ ફિગર આવે તો સોલ્ડ. તો કોનું ટોટલ વધારે લાગે મને કહો તો આનું ટોટલ વધારે લાગે છે કે આનું લાગે છે? ચેક કરો તો આ 1,80,000 છે, 18,000 નહીં. તો આનું ટોટલ વધારે છે તો આ બે સાઈડ લખી દઉં. તો મેં બેનું ટોટલ માર્યું તો 2,50,000 2,50,000 આવ્યું. તો અહીંયા ડિફરન્સ આવે તો 2,50,000માંથી બેલેન્સિંગ ફિગર કાઢો તો બેલેન્સિંગ ફિગર આવશે 1,20,000. તો 1,20,000 આપણું શું સમજવાનું? પરચેસ સમજવાનું. બોલો કોઈ ડાઉટ છે? તો આપણું આ મશીનરી એકાઉન્ટ થઈ ગયું. હવે તમે મને કહો કે અહીંયા આ ક્વેશ્ચનમાં પરચેસ અને સોલ્ડ મળી ગયા. મને કહો કેટલા મળ્યા? આપણે તો પરચેસ અને સોલ્ડથી લેવા દે. જો પરચેસ મળ્યા 1,20,000 અને સોલ્ડ આપણને મળ્યા 52,000. બોલો કોઈ ડાઉટ છે? હવે બીજી કોઈ એસેટ આપી છે? એક્ઝામમાં નહીં આપી પણ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આપ્યું છે. તમને થાય કે આનું શું કરવાનું? આ બનાવવાનું. અહીંયા આગળ બનાવવાની જરૂર નથી પણ હું બનાવી દઉં છું એટલે તમને સમજણ પડી જાય. હજી યાદ રાખજો કે એક્યુમ્યુલેટેડની જગ્યાએ આપણે પ્રોવિઝન શબ્દ પણ આપે, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. તો હું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન બનાવી દઉં. તો યાદ રાખજો એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન જ્યારે બોલાવીએ બરાબર તો પહેલાં એનું આપણે એકાઉન્ટ ડ્રો કરી દઈએ. જો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ કરી દો, એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન બીજું નામ બોલ્યો છું શું? પ્રોવિઝન. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન એવો શબ્દ પણ આવી શકે. હવે આમાં યાદ રાખજો આમાં ઓપનિંગ એનું ક્રેડિટ સાઈડ હોય અને ક્લોઝિંગ આ સાઈડ હોય. કેમ ખબર? આ લાયબિલિટી સાઈડની આઇટમ છે તો યાદ રાખજો બેલેન્સ બ્રોડ ડાઉન ઓપનિંગ અહીંયા આવે અને ક્લોઝિંગ અહીંયા આવે. તો તમે થશે આ મશીનરી શું લખી છે? તો અહીંયા મશીનરીમાં ડેપ્રિસિએશન 18,000 લખ્યું છે ને તો મશીનરીમાં ડેપ્રિસિએશન તો ડેપ્રિસિએશનમાં મશીનરી. બરાબર. અહીંયા આગળ ફર્નિચર લખ્યું તો અહીંયા હું ફર્નિચર વર્ડ લખત. હવે મને કહો આમાં ઓપનિંગ ક્લોઝિંગ કેટલા આપ્યા છે? તો જુઓ તો ઓપનિંગ ક્લોઝિંગ આપ્યા છે 45,077 ને 81,140. બરાબર. તો લખી દઉં એ જોઈ લો મેં ઓપનિંગ લખી દીધું. જો તો 45,077 લખ્યું છે ઓપનિંગ તો મેં અહીંયા લખી દીધું 45,077 સોરી. બરાબર. અને ક્લોઝિંગ છે એટલા તો ક્લોઝિંગ છે 81,139 તો 81,139. બરાબર લખાઈ ગયું. હવે આનું ટોટલ મારીએ તો આનું ટોટલ કેટલું થશે? તો આનું ટોટલ થશે 99,139. આ બી અહીંયા લખી દો 99,139. એમાંથી માઇનસ કરો આવ્યું માઇનસ કરો 45,077 તો આવશે 54,062. બરાબર. તો આ જે બેલેન્સિંગ ફિગર આવી ને એ શેમાં જાય? ઓપરેટિંગ એક્ટિવિટીમાં જાય. બધી એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ આવે. જો અને બીજી ઇફેક્ટ પૂરી થઈ ગઈ એટલે આ કશે ના જાય તો આ ઓપરેટિંગ એક્ટિવિટીમાં જશે. એ હું તમને શીખવાડું છું આવડે. તો આવડે સાઈડ પર રાખો તો બોલો આ ખબર પડી ગઈ. હવે આપણે શું બનાવવાનું છે? તો પહેલું ચલો આ કેપિટલનું કામ ને લોનનું તો કામ પતી ગયું. તો હવે મને કહો આપણે ઇન્વેસ્ટિંગ એકાઉન્ટ બનાવવું હોય ઇન્વેસ્ટિંગ બનાવવું હોય સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. જો સ્ટુડન્ટ કેશ શું છે? કેશ ફ્લો ફ્રોમ શું છે? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. એમાં કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો. અહીંયા તમને કૌંસમાં લખી દેજો કે અહીંયા એસેટ શું આવે? સોલ્ડવાળી આઇટમ આવે મીન્સ પ્લસવાળી. અને અહીંયા એસેટ શું આવે? પરચેઝવાળી આઇટમ આવે. પરચેઝ એટલે શું? જ્યાં આપણે પેમેન્ટ કરવું પડે. તો ચલો હવે મને તમે કહો આપણા ક્વેશ્ચનમાં પરચેસ કેટલી છે? મશીનરી પરચેસ કરી છે 52,000ની. દેખાય છે સોલ્ડ તો 52,000 આપણને સોલ્ડ 52,000 છે એટલે 52,000 મળ્યા હશે. તો અહીંયા શું લખી દઈશ? મશીન સોલ્ડ મશીનરી સોલ્ડ કેટલા લખીશ? 52,000. એવી રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ પરચેસ કેટલામાં કરી? 1,20,000માં. તો અહીંયા લખી દઈશ મશીનરી પરચેસ કેટલા લખીશ? 1,20,000. બોલો કોઈ ડાઉટ છે? બોલો આન્સર કેટલો આવશે? આન્સર આવશે 68,000. પણ મને કહો 68,000 પ્લસ આવે કે માઇનસ આવે? તો જ્યાં માઇનસ આવ્યો તો માઇનસ આવે તો શું લખશું? કેશ શું આવશે? ઇનફ્લો. માઇનસ આવે તો ઇનફ્લો.
સોરી કેશ આઉટફ્લો બોલાય. કેશ તમને ના ખબર પડે ઇનફ્લો આઉટફ્લો તો એવું લખવાનું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. બોલો સમજણ પડી ગઈ. પણ જો માઇનસ હોય તો આઉટફ્લો બોલાય અને પ્લસ હોય તો ઇન આયા કહેવાય, તો ઇનફ્લો કહેવાય. તમે એકલું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી લખશો તો ચાલશે. તો બોલો આ થઈ ગયું. હવે આપણે ફાઇનાન્સિંગ એક્ટિવિટીનું જોઈ લઈએ. જો સ્ટુડન્ટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં શું છે, કેશ ઇનફ્લો પ્લસ વાળું ઉપર અને માઇનસ વાળું અહીંયા. તમને ખબર છે આ રફલી લખું છું કે કેશ ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં શેર આવે, ડિબેન્ચર આવે અને બહુ તો લોન આવે. બરાબર. તો ચલો ફટાફટ ક્વેશ્ચનમાં જોઈએ. જો તમારી સામે ક્વેશ્ચન છે એમાં જો તો કેપિટલ છે, શેર કેપિટલ અને લોન બે જ આપ્યું છે. જો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરો તો 2 લાખ પ્લસ આવે, તો 2 લાખ પ્લસ કઈ આવે, ઉપર આવે. તો અહીંયા આગળ શું લખી દઉં છું, કેપિટલ. કેટલા લખીશ, 2 લાખ પ્લસ આવે ને એટલા માટે. ચલો એના પછી તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો. જો તો આ લોન માઇનસમાં આવી છે તો માઇનસ 1,20,000. તો માઇનસ હોય તો નીચે લખવાનું, પ્લસમાં પણ હોઈ શકે. તો લોન લખી દો, આખું લખજો લોન ફ્રોમ બેંક. અહીંયા માઇનસની સાઇન કરવાની જરૂરત નથી કારણ કે આ આઉટફ્લો બધા માઇનસ જ કરવાના છે. ચલો સમજણ પડી ગઈ. હવે તમને એક વસ્તુ કહી દઉં છું, આ 10% જ્યારે બી આવા પર્સન્ટેજ દેખાય તો હિડન એડજસ્ટમેન્ટ છે. તો 10% શેના પર ગણવાના, જો તમને કશું ના ખબર પડે તો ઓપનિંગ પર ગણી લેવાના. પણ જો તમને નીચે ડેટ આપી હોય ને કે લોન વોઝ રીપેડ આપ્યું છે 30/9, તો 30/9 આપી એનો મિનિંગ શું થયો, આપણે આખા વર્ષના મહિના લખો તો મેં આખા વર્ષના મહિના લખી દીધા 1/4/21 થી 31/3/22, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. હવે અહીંયા 30/9 આપી એટલે 30/9 પછી કાપો પાડો તો અહીંથી અહીંયા કેટલા મહિના છે, 6 મહિના. અને અહીંથી અહીંયા કેટલા છે, 6 મહિના. તો એનો મતલબ શું, 2,70,000 ઉપર 6 મહિનાનું ગણો અને 1,50,000 ઉપર 6 મહિનાનું ગણો ઇન્ટરેસ્ટ. બરાબર. તો હું શું કરીશ, 2,70,000 જો તો 2,70,000ના 10% કરીશ. 10% આગળ આપેલા છે પણ 6 મહિનાનું એટલે 10/100 અને 6/12. અહીંયા શું કરીશ, 1,50,000 છે તો 1,50,000ના 10/12 અને 6/12. ચલો કરી કાઢો કેલ્ક્યુલેટ. જુઓ તો પહેલામાં 2,70,000ના 10% 6 મહિનાનું 13,500 ને 1,50,000ના 10% પ્રમાણે 6/12 કર્યા તો 7500 આવ્યું. બેનું ટોટલ કરો 21,000. તો 21,000 આપણું શું આવ્યું, ઇન્ટરેસ્ટ આવ્યું. ધારો કે આગળ ડેશ હોત ને તો હું ક્લોઝિંગ ઉપર ગણત અને પાછળ ડેશ હોત ને ક્લોઝિંગમાં તો ઓપનિંગ પર ગણત. પણ જ્યારે બે આપે ને તો 6 મહિના નહીં લેવાના, ડેટ વાંચવાની. આ તો 30/9 છે. સપોઝ અહીંયા આગળ 30/11 એટલે આપણે સોરી અહીંયા આગળ 31/11 હતો 31/12 હતો તો 31/12 કાપો પડત. તો પછી મહિના કેટલા હતા, 3 મહિના અને 9 મહિના. તો આગળની અમાઉન્ટ પર 9 મહિના અને પાછળની અમાઉન્ટ પર 3 મહિના ગણત. બરાબર. એટલે કન્ફ્યુઝ ના થતા. બરાબર. જ્યાં ડેટ આપે ને એ પ્રમાણે કાપો પાડીને એ મહિના ગણવાના. તો હવે હું શું કરીશ, આ ઇન્ટરેસ્ટ ક્યાં લખવાનું, કેશ આઉટફ્લો, કારણ કે ઇન્ટરેસ્ટ આપવું પડે એવું લોન ઉપર. તો ઇન્ટરેસ્ટ ઓન લોન કેટલા લખી દઉં, 21,000. અને અહીંયા કૌંસમાં વર્કિંગ નોટ બતાવવાની. આ વર્કિંગ નોટ અહીંયા લખવાની પણ આવી રીતે આપણે પરીક્ષામાં બતાવવાનું. બરાબર. આ થઈ ગયું. હવે 2 લાખમાંથી માઇનસ કરો 1,20,000 અને 21,000. જોઈ લો 2 લાખમાંથી 1,20,000 અને 2,10,000 માઇનસ કરે તો કેશ ફ્લો ફ્રોમ શું આવ્યું, પ્લસ આવ્યું 59,000. બોલો આવડી ગયું. કોઈ ડાઉટ છે અહીંયા સુધી, કંઈ ડાઉટ્સ ના હોય તો આ દાખલો પૂરો થઈ ગયો છે. અને આવો જ સેમ દાખલો તમને જોવા મળશે 9મો. તો 9મો તમે જાતે કરી શકો છો. 9મામાં ખાલી એક જ પોઈન્ટ નવો છે, ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટવાળો નવો પોઈન્ટ છે, બાકી બધું સેમ છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં શું કરવાનું છે તો હું તમને કહી દઉં છું. એક ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ નવો છે અને એક મશીનરીનો પોઈન્ટ નવો છે. તમને થશે મશીનરીનો શું નવો પોઈન્ટ છે, તો પહેલાં મશીનરીનો પોઈન્ટ સમજાવી દઉં છું. એની માટે તમે આ જ વિડીયોમાં કન્ટિન્યુ કરજો. પહેલું મશીનરી એકાઉન્ટ બનાવી દઉં છું અને હું તમને સમજાવી દઉં છું. ઓકે. જો સ્ટુડન્ટ આમાં બહુ ધ્યાન આપવાનું છે. આ દાખલામાં અને પેલા દાખલામાં શું ફરક છે કહી દઉં. પહેલાં મશીનરી એકાઉન્ટ મેં જો બનાવી દીધું છે, ઓપનિંગ 4 લાખ છે અને ક્લોઝિંગ 7,20,000 છે, એ પણ મેં લખી દીધું છે. હવે મારે તમને જે સમજાવું છે ને એની જ વાત કરું છું. હવે અહીંયા આગળ એક નવો પોઈન્ટ શું છે ખબર છે, તમે 8મા દાખલામાં શું નવો પોઈન્ટ હતો, 8મા દાખલામાં શું હતું કે એક 40,000નું મશીન હતું અને એની પોતાનું ડેપ્રિસિએશન હતું 18,000. અહીંયા કઈથી ખબર પડી કે આ 40,000માંથી જ 18,000 માઇનસ કરવાના છે. તો અહીંયા શું લખ્યું છે, હેવિંગ અકોમ્યુલેટેડ ડેપ્રિસિએશન. જ્યારે 9મા દાખલામાં તમે રીડ કરો ને શાંતિથી તો અહીંયા શું લખ્યું છે કે ડેપ્રિસિએશન ઓન મશીનરી ડ્યુરિંગ ધ યર 2 લાખ આપ્યું છે. તો તમને થશે કે આ 2 લાખ આપ્યું છે અને અહીંયા આગળ એવું લખ્યું છે કે મશીનની કોસ્ટિંગ 1,60,000 છે અને સોલ્ડ કર્યું છે પ્રોફિટ ઓફ 1,20,000માંથી વેચ્યું છે. હવે તમે મને કહો આ 1,60,000 કોસ્ટિંગ છે તો તમે શું કરશો, 1,60,000માંથી આ 2 લાખ માઇનસ કરશો? ના, એવું નહીં કરીએ. કારણ કે આ જે ડેપ્રિસિએશન છે ને ધ્યાનથી સમજો ડ્યુરિંગ ધ યર છે. તમને થશે કે તમે કન્ફ્યુઝ થાવ છો. તો કન્ફ્યુઝ ના થતા હું તમને ક્લિયર કટ કરવા માંગુ છું. એટલે જ આ દાખલો આઈએમપી કીધો છે. અહીંયા છે ને 40,000 પર હેવિંગ આવું આપે ને, હેવિંગ અકોમ્યુલેટેડ ડેપ્રિસિએશન, હેવિંગ શબ્દ આપે કાં તો કૌંસમાં આપે ને તો 40,000માંથી 18,000 માઇનસ કરવાના એ બરાબર છે. પણ જ્યારે તમને ડ્યુરિંગ ધ યર દેખાય ને, ડ્યુરિંગ ધ યરનો મિનિંગ શું થયો
કે આ 4 લાખ ઉપર છે ને 2 લાખ ડેપ્રિસિએશન આપ્યો છે, તો 4 લાખ ઉપર 2 લાખ ડેપ્રિસિએશન છે, તો અત્યારે આપણી કોસ્ટિંગ કિંમત જો કાલે 1,60,000 છે, તમને થશે કે અહીંયા કોસ્ટિંગ કેવું હતું, અહીંયા કોસ્ટિંગ કેટલી હતી, જો તો કોસ્ટિંગ 40,000 હતી, તો મેં અહીંયા 40,000 લખેલા, આ વર્કિંગ બતાવવાનું હોય પરીક્ષામાં, તો અહીંયા આગળ કોસ્ટિંગ તમને દેખાય છે કે કોસ્ટિંગ 1,60,000 છે, તો હું અહીંયા ઉપર 1,60,000 લખીશ, પણ ડેપ્રિસિએશન માઇનસ કા કરીશ, ઘણા તો ડેપ્રિસિએશન જોઈને 2 લાખ માઇનસ કરશે, એવું ના કરતા, આ 2 લાખ છે ને એ ડ્યુરિંગ ધ યર લખ્યું છે, એનો મતલબ શું કરવાનો કે અહીંયા મેં ફોર્મ્યુલા લખી છે, જો આ 4 લાખ છે ને તો 4 લાખ અને આ લખ્યા છે કેટલા ડેપ્રિસિએશન 2 લાખ, એટલે એવું કહે કે 4 લાખ જ્યારે ઓપનિંગ હતું ને ત્યારે 2 લાખ ડેપ્રિસિએશન હતો, તો અત્યારે 1,60,000 કેટલા, 1,60,000 કઈ જાય કોસ્ટિંગની કિંમત આવી. તમને થશે પહેલામાં કેમ ના કર્યું, કારણ કે પહેલામાં હેવિંગ શબ્દો આપેલો એટલે એનું પોતાનું આપેલું, આ ડ્યુરિંગ એટલે અહીંના આપ્યા છે ડેપ્રિસિએશન, ના ખબર પડે તો પર્સનલી પૂછી લેજો. તો 4 લાખે 2 લાખ તો 1,60,000 કેટલા, તો આયા 80,000, તો હવે 80,000 હું માઇનસ કરીશ, તો 80,000 માઇનસ કરીશ, પછી તો દાખલો એવો ને એવો છે, 80,000 માઇનસ કરીશ તો 80,000 આ, અને અહીંયા આગળ એવું લખ્યું છે પ્રોફિટ ઓફ 1,20,000, તો અહીંયા પ્રોફિટ લખી દેજો, તો પ્રોફિટ લખી દીધો તો આયા 2 લાખ. તમને એવું કીધું કે આ સોલ્ડ કર્યું છે 3 લાખમાં, તો અહીંયા સોલ્ડની અમાઉન્ટ લખત, પણ અહીંયા આગળ તમને પ્રોફિટની અમાઉન્ટ આપી છે. હજી કહું છું દરેક સમજ જરૂરી નથી કે પ્રોફિટની જ અમાઉન્ટ આપે, સપોઝ અહીંયા લોસ આપે ને તો હું માઇનસ કરત, અને પ્રોફિટ આપે ને તો પ્લસ કર્યું. નીચેના આગળના સમજ જો સોલ્ડની કિંમત આપી છે તો સોલ્ડ આપે તો સોલ્ડની જગ્યાએ લખવાનું, અહીંયા પ્રોફિટ આપે એટલે પ્રોફિટની જગ્યાએ લખ્યું છે, બાકી આખો દાખલો સેમ થઈ ગયો છે, બરાબર. હવે હું તમને આખો દાખલો જ ગણાવી દઉં છું, તો તમે મને કહો અહીંયા 80,000 કીધા, કોઈ ડાઉટ છે? તમે મને કહો અહીંયા આગળ એવું કેમ ના કર્યું કે 1,18,000 તો 40,000 કેટલા, એવું અહીંયા કેમ ના કર્યું, કારણ કે અહીંયા આગળ 40,000 હેવિંગ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન, એટલે 40,000ના જ 18,000 ડેપ્રિસિએશન આપ્યું છે, એટલે મેં અહીંયા 18,000 માઇનસ કર્યું છે. જ્યારે પહેલામાં તો ડ્યુરિંગ ધ યર લખ્યું છે ડેપ્રિસિએશન, એટલે મેં એવું લખ્યું કે આટલા તો પહેલાં કેટલા. હવે સમજણ પડી, એટલે મેં આ દાખલો IMP કીધો છે, બાકી કંઈ જ વાંધો નહોતો. તો તમારે હવે ડેપ્રિસિએશન આવે તો વાંચવાની લેંગ્વેજ કે ડ્યુરિંગ લખ્યું છે કે હેવિંગ લખ્યું છે કે કૌંસમાં આપ્યો છે ડેપ્રિસિએશન, હવે હેવિંગ લખ્યું હતું તો પછી એનો જ ડેપ્રિસિએશન છે, બરાબર. ચલો અહીં સુધી કોઈ ડાઉટ છે? તો હવે મશીનરી એકાઉન્ટ ફટાફટ બનાવી દઈએ. તો મશીનરી એકાઉન્ટમાં તમે મને કહો, હવે તમે મને કહો સોલ્ડ કેટલા આપ્યા, 2 લાખ, તો હું અહીંયા આગળ સોલ્ડમાં 2 લાખ લખી દઉં. હવે તમે મને કહો કે અહીંયા ડેપ્રિસિએશન કેટલો આવ્યો, 80,000 આવ્યો, તો હું અહીંયા ડેપ્રિસિએશન કેટલો લખીશ, 80,000 જ લખીશ, કોઈ દિમાગ નહીં દોડાવું, 1,60,000 નહીં લખું, બરાબર, ક્લિયર. પછી તમે મને એવું કહો કે અહીંયા આગળ તમે મને કહો કે પ્રોફિટ કેટલાનો છે, 1,20,000, તો પ્રોફિટ તો સામે લખું, બરાબર. હવે અહીંયા આગળ લોસમાં ડેશ, હવે ટોટલ મારી દો, બેલેન્સિંગ ફિગર કાઢી કાઢો. જો સ્ટુડન્ટ મેં તમારો ટાઈમ બચાવવા માટે ટોટલ પણ મારી દીધું ને બેલેન્સિંગ ફિગર પણ કાઢી દીધી. જો તો પહેલાં આપણે સોલ્ડ કયા આવ્યા, બોલો 2 લાખ કઈ ત્યાં ખબર પડી ગઈ, અને પરચેસ શું આવ્યા, બેલેન્સિંગ ફિગર આવ્યું, શું આવ્યું, 4,80,000, બરાબર. 10 લાખ ટોટલ હતું, એમાંથી 4 લાખને 1,20,000 માઇનસ કર્યો તો 4,80,000 આવી ગયા, બોલો ખબર પડી ગઈ. હવે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં ખાલી લખવાનું જ છે, તો બોલો આવડશે, આટલા પ્લસ અને એમાંથી આ માઇનસ કરી દેવાનું. હવે ક્વેશ્ચનમાં બીજું એક વાંચો, અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન પણ બનાવવું છે, તો અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન તો આવડશે, તો એ આપણે ફટાફટ બનાવી દઈએ. જો સ્ટુડન્ટ મેં અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ટાઈમ બચાવ બનાવી દીધો છે. જો તો પહેલાં ખબર છે ઓપનિંગ અને ક્લોઝિંગ. ઓપનિંગ આપણે 2,40,000 આપ્યા છે અને ક્લોઝિંગ આપ્યા 3,60,000. હવે શું કરવાનું, આ જે 80,000 છે તો મશીનરીમાં ડેપ્રિસિએશન, તો ડેપ્રિસિએશનમાં મશીનરી, તો 80,000ની 80,000ની બીજી ઇફેક્ટ પડી ગઈ. હવે અહીંયા બેલેન્સિંગ ફિગર આવ્યો 2 લાખ, એ ક્યાં જાય, ઓમાં જાય, ઓપરેટિંગ એક્ટિવિટીમાં, અને બીજી ઇફેક્ટ ના પડે, ઓપનિંગ ક્લોઝિંગની બીજી ઇફેક્ટ ના પડે. તમને થાય આ ડેપ્રિસિએશન જે ઉપર છે ક્યાં જાય, તો આ ડેપ્રિસિએશનની બીજી ઇફેક્ટ પડી ગઈ. તમને થશે કે આ 2 લાખ સોલ્ડ છે તો ક્યાં જાય, તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં જશે, અને શું થશે, કેશ ઇનફ્લો થશે. પછી ઓપનિંગ ક્લોઝિંગની ના આવે તો આ પરચેસ ક્યાં જાય, તો આ પરચેસ પણ ક્યાં જશે, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં જશે, કેશ આઉટફ્લોમાં. અને આ પ્રોફિટ ક્યાં જશે, તો પ્રોફિટ છે ને ઓપરેટિંગ એક્ટિવિટીમાં જશે. ઓકે, ક્લિયર. લોસ હોત તો લોસ પણ ઓપરેટિંગ એક્ટિવિટીમાં જ જાત, પણ બરાબર. ચલો અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે ક્વેશ્ચનમાં શું આપ્યું છે, હવે એક ઇન્વેસ્ટમેન્ટ આપ્યું, તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ પણ બનાવતા શીખવાડો એટલે તમારું કામ પતી જાય, બરાબર. કેટલા ઇન્વેસ્ટમેન્ટ આપે તો યાદ રાખજો, અહીંયા કરેક્શન છે, ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ છે ને આમ નીચે લખી છે, એટલે 1,02,000 ને 84,000 છે, બરાબર. ઉપર નીચે ફિગર થઈ ગઈ, તો ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ 1,02,000 ને 84,000 છે. ઓકે, જો સ્ટુડન્ટ મેં ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવી દીધું છે, શું કર્યું, જો ઓપનિંગ ક્લોઝિંગ, પરચેસ સોલ્ડ, બરાબર, સોરી પરચેસ અને સોલ્ડ, અને P&L પ્રોફિટ હોય તો અહીંયા, લોસ હોય તો અહીંયા. એક વસ્તુ કહી દઉં છું, અહીંયા ડેપ્રિસિએશન ખાલી ના આવે, બાકી બેઠું મશીનરી વાળું જ છે. ઓકે, જો સ્ટુડન્ટ મેં છે ને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ જો દેખાય છે, ઓપનિંગ 1,02,000 છે અને ક્લોઝિંગ 84,000 છે, તો મેં અહીંયા આગળ જો તો બેઠું લખી દીધું 1,02,000 અને 84,000. હવે ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે એડજસ્ટમેન્ટ આપી છે ઇન્વેસ્ટમેન્ટની. જો તો છેલ્લી વાંચો, 25% ઓફ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યું છે બિગનિંગ એટલે ઓપનિંગ, પણ કેટલામાં વેચ્યું છે, સોલ્ડ લોસ કરવાથી 9500નો લોસ થયો છે. હવે તમારે શું કરવાનું, પહેલાં પહેલું તો બિગનિંગ કેટલા, તો બિગનિંગ 1,02,000 છે, તો 1,02,000 જે બિગનિંગ છે કેટલા છે, 1,02,000, એના પહેલાં 25% કરો,
તો અહીંયા મેં વર્કિંગ કર્યું છે 25% 1,02,000 કર્યા તો 25% કર્યા તો કેટલા આવ્યા 25,500 આવ્યા. હવે લોસથી વેચ્યું તો ઓબ્વિયસલી માઇનસ જ કરીશ તો કેટલાનો 5500 નુકસાનથી વેચ્યું એટલે આપણને રૂપિયા મળ્યા 20,000 એટલે 20,000 રૂપિયા મળ્યા એટલે સોલ્ડ કહેવાય કે ના કહેવાય. તો હવે આ જ એન્ટ્રી મારે અંદર પાડી હોય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં તો કેવી રીતે પડે બોલો તો હું તમે મને એવું કહો પહેલું તો મને કહો લોસ કેટલાનો થયો 5500નો તો બોલો લોસ હું અહીંયા લખી દઉં. લોસ થયો એનો મતલબ પ્રોફિટ નહીં થયો હોય. હવે મને કહો બેંક એટલે સોલ્ડ કેટલાનું કર્યું 20,000નું એટલે 20,000 મળ્યા તો 20,000 હું અહીંયા લખી દઉં બરાબર. હવે કશું નથી તો એનો મતલબ આનું ટોટલમાં તો કોનું ટોટલ વધારે છે તો ઓબ્વિયસલી ટોટલ અહીંનું વધારે લાગે છે તો જે ટોટલ તો અહીંયા ડિફરન્સ આવે તો પરચેસ ને અહીંયા ડિફરન્સ આવે તો બીજી વાર સોલ્ડ પણ અહીંયા ડિફરન્સ કઈ આવે છે આ સાઈડ આવે છે. ઓકે તો ટોટલ મારી દઈએ તો સ્ટુડન્ટ મેં ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટનું ટોટલ મારી દીધું છે. ટોટલ આવ્યું આપણું 1,95,000 એટલે સોરી 1,09,500 1,09,500 ને અહીંયા બેલેન્સિંગ ફિગર પરચેસ આવી ગઈ કેટલા 7,500 બોલો ખબર પડી ગઈ. હવે તમને ખબર છે કે આ છે આપણું શું છે સોલ્ડ છે તો સોલ્ડ આપણે ક્યાં જશે કેશ ઇનફ્લોમાં ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીને પરચેસ એ માઇનસમાં જશે. તો ચલો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી બનાવી દઈએ. ઓકે જો સ્ટુડન્ટ આપણે બનાવી દઈએ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કેશ ઇનફ્લો તો જો તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં મેં સોલ્ડ કેટલા કર્યું 20,000 તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ સોલ્ડ 20,000 ખબર પડી ગઈ. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં પરચેસ છે 7500 તો જો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યું છે કેશ આઉટફ્લોમાં 7500 લખ્યું. હવે એ રીતે મશીનરી એકાઉન્ટ જે આપણે બનાવેલું તો મશીનરીમાં સોલ્ડ કેટલા હતા 2 લાખ હતા તો જો મશીનરી સોલ્ડ 2 લાખ લખી દીધા અને મશીનરી પરચેસ કેટલા છે 4,80,000 તમે અહીંયા 4,80,000 લખી દીધા. હવે ઇનફ્લોમાંથી આઉટફ્લો માઇનસ કરો તો માઇનસમાં જવાબ આવે 2,67,500 તો આ આવ્યું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. તો આપણું ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી પતી ગયું. હવે તમને એની અંદર ફાઇનાન્સિંગ એક્ટિવિટી બતાવી દઉં છું. જો સ્ટુડન્ટ તમને ખબર છે ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં કોણ આવે કેપિટલ અને લોન અને ડિબેન્ચર આવે. હવે કેપિટલ આપણને અહીંયા આગળ જો તો ઉપર આપ્યા જો 20 લાખ ને 28 લાખ મેં શું કીધું છે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરવાનું તો 28માંથી 20 લાખ જાય તો 8 લાખ આવે તો 8 લાખ પ્લસ આવ્યા તો મેં અહીંયા કેટલા લખ્યા 8 લાખ તો 8 લાખ પ્લસ આવે એટલે કેશ ઇનફ્લો. એવી રીતે લોન છે અને લોનવાળું આ છે તો 10,80,000 ને 6 લાખ તો 6 લાખમાંથી 10,80,000 માઇનસ કરો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ તો માઇનસમાં આવ્યા 4,80,000 તો આઉટફ્લોમાં ગયા. હવે લોન ઉપર ઇન્ટરેસ્ટ ગણવાનું છે પણ અહીંયા લખ્યું છે લોન વોઝ રીપેડ આપ્યું છે 31 માર્ચ આપ્યું છે એટલે આખું વર્ષ ગણાયું તો હવે 31 માર્ચ આપ્યું તો 1,02,000 ઉપર સોરી 10,80,000 ઉપર ગણ દો તો 10,80,000ના 10% બોલો આવડી ગયું. તો ટોટલ આવી ગયું 8 લાખમાંથી માઇનસ કરવા બંને તો તમને આન્સર મળી જશે 2,12,000. તો આપણું આ ફાઇનાન્સિંગ એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે અને આ 2 દાખલા જોયા પછી તમે મોટા દાખલા જોજો અને ઓપરેટિંગ એક્ટિવિટીમાં શું આવે છે તો ખાલી એટલું ઓવરવ્યૂ આપી દઉં છું તમે મોટા સમજો છો તો આઈડિયા આવી જ જશે પણ ઓપરેટિંગ એક્ટિવિટીમાં તમને એકવાર ઓવરવ્યૂ આપી દઉં છું. ઓપરેટિંગ એક્ટિવિટી માટે તમારે આ પ્રોફોર્મ યાદ રાખવાનું છે અને શું કહે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ પહેલું શું લખવાનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પછી આ નોન ઓપરેટિંગ એક્સપેન્સના નામ યાદ ના રહે ને તો શું બોલું છું કચ્છ IPLDJ શું બોલું છું ધ્યાનથી લખું છું IPL મેચ હતી દિલ્હી અને ગુજરાતની. I for interest, I for interim dividend, P for provision for taxation, P for proposed dividend, પછી L for loss on as sold asset, depreciation, goodwill અને general reserve. શું બોલ્યો I for interest તો જો અહીંયા શબ્દ લખ્યો છે interest. I for interim dividend, P for proposed dividend, P for provision for taxation, L for loss on sale of fixed asset, D for depreciation, G for goodwill અને G for general reserve. એટલે IPLDG આ મેં સમજવા માટે એવું લખ્યું છે તો આ બધા નામ કવર થઈ જશે. તમને દેખાય છે કે આ બધા પ્લસ કરીએ છીએ તો લોસ હોય તો પ્લસ થાય તો પ્રોફિટ હોય તો માઇનસ થાય બસ એટલું યાદ રાખવાનું છે. આ જે પ્રોફોર્મમાં જે મોટા દાખલા જોશો ને તેની મેં બહુ જ પ્રેક્ટિસ કરાવી છે તો પણ ના ખબર પડે તો યાદ રાખજો કે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ કરવાનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પછી જે IPLDG વાળા શબ્દ તમને મળી જશે મોટા દાખલામાં ખબર પડી જશે અને એમાં જે પ્રોફિટ આવશે ને એમાંથી ઇન્કમ ટેક્સ રિફંડ પ્લસ અને ઇન્કમ ટેક્સ પેડ માઇનસ કરશો તો ન્યૂ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી આવી જશે. મોટા સમય ખબર પડી જશે નહીં તો આપણા પેમ્પલેટનો પહેલા દાખલાનું સોલ્યુશન જોઈ લેજો. ના ખબર પડે તો મને ફોન કરી દેજો. ઓકે ચલો બાય.